નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? લાગે તો છે કે મજામાં જ હશો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય છે હિન્દી, જેમની અંદર આપણે પાઠ 10 મેં હું એવું તમારી નોટબુકની અંદર હેડિંગ મારવાનું છે. એટલે સર્વપ્રથમ આપણે કરીશું નોટબુક વર્ક. બરાબર, તો તમારી નોટબુકની અંદર હેડિંગ કરો, એટલે કે હેડિંગ હાસ્યની અંદર મારો પાઠ 10 મેં હું. એમની અંદર આપણે થોડાક શબ્દાર્થ લખીશું, એટલે કે શબ્દો લખીશું. જે મેં હું એટલે જેના વિશે કીધું છે કે હું છું, વચ્ચે ડેશ ડેશ કરીને ખાલી જગ્યા મૂકી, એટલે કે મેં બાઘ હું, મેં સિંહ હું, અથવા તો મેં શેર હું, મેં ભાલુ હું, મેં હાથી હું. એટલે કે અહીંયા જેમના વિશે કીધું છે કે હું ખાલી જગ્યા છું, એટલે કે અહીંયા પ્રાણીઓ વિશે આપણે કીધું છે. એટલે પ્રાણીઓના નામ આપણે તમારી નોટબુકની અંદર અહીંયાથી બોર્ડ ઉપરથી જોઈને લખવાના છે. તો નોટબુક વર્કની અંદર, એટલે કે નોટબુકની અંદર, તમારી હિન્દી નોટબુકની અંદર અહીંયા મેં બોર્ડ ઉપર જે નામ લખાવું તે નામ લખશો. ચલો લખો નોટબુકની અંદર બાઘ. બાઘ એટલે વાઘ. હાથી. હાથી એટલે હાથી. પછી ભાલુ, એટલે કે એને બીજું તમે રીંછ પણ કહી શકો. તો ભાલુ એટલે શું થાય? તો કે રીંછ. પછી ચિત્તા. ચિત્તા એટલે ચિત્તો. પછી લોમડી, એટલે કે લોમડી. લોમડી એટલે શિયાળ. પછી ભેડિયા. ભેડિયા એટલે વરુ. હિરણ. હિરણ એટલે હરણ. પછી ગાય. ગાય એટલે ગાય. પછી આગળ જ તમારે લખી જવાનું છે નીચે નીચે ભેંસ. ભેંસ એટલે ભેંસ. પછી ભેડ. ભેડ એટલે ઘેટું. બકરી. બકરી એટલે બકરી. પછી ઘોડા. ઘોડા એટલે ઘોડો. ઊંટ. ઊંટ એટલે ઊંટ. બંદર. બંદર એટલે વાંદરો. બિલ્લી. બિલ્લી એટલે બિલાડી. કૂતરા. કૂતરા એટલે કૂતરું. પછી ખરગોશ. ખરગોશ એટલે સસલું. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા પ્રાણીઓના નામ. એટલે કે મેં હું. મેં તો કે મેં બાઘ હું, મેં હાથી હું, મેં ભાલુ હું. બરાબર, આવું થાય. ખાલી જગ્યા પૂર્તિ કરો એટલે. તો આપણે નોટબુકની અંદર આ રીતના પાઠ 10 ઉપર હેડિંગ લગાવીને, એટલે કે પાઠ 10 મેં હું એવું લખીને પછી તમારે નીચે શું કરવાના છે? શબ્દો લખવાના છે, એટલે કે પ્રાણીઓના નામ લખવાના છે. કે પ્રાણીઓના નામમાં તો પહેલું છે બાઘ. બાઘ એટલે વાઘ. પછી તો કે હાથી. હાથી એટલે હાથી. પછી ભાલુ. ભાલુ એટલે રીંછ. પછી કીધું છે ચિત્તા. ચિત્તા એટલે ચિત્તો. પછી કીધું છે લોમડી. લોમડી એટલે શિયાળ. પછી કીધું ભેડિયા. ભેડિયા એટલે વરુ. પછી કીધું છે હિરણ. હિરણ એટલે હરણ. પછી કીધું છે ગાય. ગાય એટલે ગાય. પછી તો કે ભેંસ. ભેંસ એટલે ભેંસ.
खाली फरक शुं छे तो कि हिंदीनी अंदर 2 मात्रा आवे अने गुजरातीनी अंदर 1 मात्रा आवे। भेड़, भेड़ एटले घेटू। पछी बकरी, बकरी एटले बकरी। पछी घोड़ा, घोड़ा एटले घोड़ो। पछी कीधुं छे ऊंट, ऊंट एटले ऊंट। पछी कीधुं छे बंदर, बंदर एटले वांदरो। पछी तो के बिल्ली, बिल्ली एटले बिलाड़ी। पछी कीधुं छे कुत्ता, कुत्ता एटले कूतरो। पछी कीधुं छे खरगोश, खरगोश एटले ससलू। तो विद्यार्थी मित्रों आ थया आपणा प्राणीओना नाम। हवे आपणे आ प्राणीओना नाम लखाया बाद नीचे स्वाध्याय एवं हेडिंग मारो अने एमां एक प्रश्न तमारे लखवानो छे। एक प्रश्ननी अंदर लखवानुं छे के प्राणीओ के नाम, प्राणीओ के हिंदी नाम लिखिए। आ प्रश्न तमारे नीचे लखवानो छे, नंबर आपतो जानो के ससलू। खाली जग्या में लखवानुं तमारे सामे जवाब। बीजू तो के शियाळ। त्रीजू घेटू। पछी चौथू कूतरो। पछी पांचमू वरु अने छठ्ठू सिंह। हवे ससलाने आपणे हिंदीमां लखवानुं छे खरगोश, बराबर। पछी शियाळने तो के शियाळने शुं कहीशुं तो के लोमड़ी, लोमड़ी। पछी घेटू, घेटूने हिंदीमां शुं कहेवाय भेड़। कूतराने हिंदीमां कुत्ता। पछी वरु, वरुने शुं कहेशुं तो के अहींया आपणे लोमड़ी कीधुं तो वरुने शुं कहेवाय भेड़िया, बराबर। आ एक बेवो खास ध्यान राखो, शियाळ एटले लोमड़ी थाय अने वरु एटले भेड़िया थाय। सिंह तो सिंह ने हिंदी में कहीशुं शेर अथवा तो सिंह पण लखी शको छो, परंतु हिंदी में बने त्यां सुधी आपणे शुं लखशुं शेर। तो विद्यार्थी मित्रों आ थयुं तमारी नोटबुकनी अंदर प्रथम पहेला प्राणीओना नाम लखवाना। ए लखाया बाद नीचे एटले के ज्यां तमारुं पेज अधूरुं होय के पूर्ण थतुं होय पछीथी स्वाध्यायनुं हेडिंग करे आ 6 नाम तमारे स्वाध्याय तरीके लखवाना छे। तो विद्यार्थी मित्रों आ थयुं तमारुं स्वाध्याय लेखन एटले के नोटबुक कार्य। हवे तमारे तमारी नोटबुक मूकीने बंध करीने हिंदी अभिनव काढवानी छे। एटले के अभिनव हिंदीनुं पुस्तक खोलो। अभिनव हिंदीना पुस्तकनी अंदर तमारे शुं करवानुं छे तो के अहींया हुं जेम करावती जाऊं एम तमारे करतुं जवानुं छे। तो चलो हिंदी अभिनवनुं पुस्तक खोलो। आपणे अभिनव हिंदी पूर्ति पूरीशुं। हवे हिंदी पूर्ति पेज नंबर 26। चलो तो पेज नंबर 26 पर पहला छे सॉरी पहला 25 पेज नंबर पर जुओ अने मैं हूँ में थोड़ा 4 प्राणीओनो परिचय आप्यो छे जोईए आपणे। पहला कीधुं छे के मैं सिंह हूँ। सिंहना चित्रनी बाजू में 3 वाक्य आप्या छे कि मैं सिंह हूँ, हूँ सिंह छूं। लोग मुझे जंगल का राजा कहते हैं। लोको मने जंगलनो राजा कहे छे। मुझे देखकर सब डरते हैं। मने जोईने बधा ज डरे छे। सिंहनो परिचय मतलब के सिंहना परिचय माटे 3 લીટી આવી। પછી કીધું છે વાઘનું ચિત્ર। વાઘની ચિત્રની બાજુમાં 4 આપ્યું છે। કીધું છે मैं बाघ हूँ, हूँ वाघ छूं। પછી તો કે બીજી લીટી કીધું છે मेरे शरीर पर पट्टे हैं, मारा शरीर पर पट्टा छे। मैं जंगल में रहता हूँ, हूँ जंगल में रहूँ छूं। मैं भारत का राष्ट्रीय पशु हूँ,
હું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છું. પશુ એટલે પ્રાણી છું. પછી ત્રીજું ચિત્ર હાથીનું આપ્યું છે. હાથીની બાજુમાં લખ્યું છે મેં હાથી હું. હું હાથી છું. લોગ મુझे गज भी कहते हैं. લોકો મને ગજ પણ કહે છે. એટલે કે હાથીનું સમાનાર્થી બીજો શબ્દ કે હાથીને બીજા શબ્દમાં એટલે કે બીજા નામથી ઓળખાય છે. એટલે કે બીજું નામ કયું છે તો કે ગજ. મેં જંગલ में रहता हूँ. હું જંગલમાં રહું છું. मेरी सूंड लंबी है. मेरी सूंड એટલે કે આગળ જે લટકતી સૂંઢ છે એમની એ કેવી છે તો કે લાંબી છે. ત્રીજું હાથીનું. હવે ચોથું કીધું છે આપણે ભાલુ એટલે કે રીંછ. તો રીંછના પરિચયમાં કીધું છે મેં ભાલુ હું. હું રીંછ છું. મેં રીંછ भी कहलाता हूँ. ભાલુ તો આપણે કહીએ છીએ પરંતુ ભાલુને રીંછ પણ કહેવાય છે. જબ ડમરૂ બજતા હૈ. જ્યારે ડમરૂ વાગે છે તબ મેં નાચ દિખલાતા હું. ત્યારે હું નાચીને બતાવું છું. એટલે કે નાચવા લાગુ છું. જ્યારે ડમરૂ વાગે છે ત્યારે હું નાચીને બતાવું છું. તો આ થયો આપણે પ્રાણીનો પરિચય. હવે તમને પેજ નંબર 26 પર પ્રાણીના નામ આપ્યા છે ઉપર પઢીએ સમજીએ और लिखिए. તો તમારી પ્રવેશિકા અભિનવ હિન્દી ખોલો. એમની અંદર પેજ નંબર 26 ખોલો અને એમાં લખો. તમને 2 વાર લખવાનું કીધું છે તો તમારી જે ખાલી જગ્યા છે એમાં તમારે શું લખવાનું છે તો કે પહેલાં બાઘ અને પછી વાઘ આ રીતે લખતું જવાનું છે. હાથી પછી લખવાનું છે સામે જોઈને હાથી. આ રીતની લીટીઓ છે. લીટીમાં તમારે શું કરવાનું છે લખતું જવાનું છે કે ભાલુ કાઉસમાં રીંછ. તમારી સામે લખવાનું છે રીંછ. પછી ચિત્તા તો ચિત્તો. પછી લોમડી તો લોમડી એટલે શું થશે શિયાળ. પછી કીધું છે ભેડિયા તો ભેડિયાની સામે લખો વરુ. પછી કીધું છે હિરણ તો હિરણ એટલે હરણ. પછી ગાય તો સામે લખવાનું છે તમારે ગાય. પછી ભેંસ તો સામે તમારે લખવાનું છે ભેંસ. પછી ભેડ તો સામે લખવાનું છે ઘેટું. પછી લખવાનું છે બકરી તો લખવાનું તમારે બકરી. પછી કીધું છે ઘોડા તો ઘોડો. ઊંટ સામે લખવાનું ઊંટ. પછી કીધું છે બંદર તો સામે લખવાનું છે વાંદરો. પછી તો કે બિલ્લી. બિલ્લી એટલે બિલાડી. પછી કીધું છે કૂતા. કૂતા એટલે કૂતરો. પછી કીધું છે ખરગોશ. ખરગોશ એટલે સસલું. તો તમારી પેજ નંબર 26 પર જે જોઈને પઢીએ સમજીએ और लिखिए કીધું છે એમની અંદર આ પ્રમાણે તમારે શું કરવાનું છે તો કે એક લીટીની અંદર એટલે કે એક હરોળની અંદર તમારે હિન્દી શબ્દો સામે બીજી હરોળમાં તમારે શું લખવાના છે ગુજરાતી શબ્દો. તો આ પ્રમાણે તમારે તમારી અભિનવ હિન્દી છે એમના પેજ નંબર 26 પર આ પ્રમાણે પૂરવાનું છે જે પ્રમાણે તમને બોર્ડ ઉપર લખાવેલું છે એ પ્રમાણે. તો હવે એમનું સ્વાધ્યાય જોઈએ. તો કે સ્વાધ્યાયની અંદર
पेज नंबर 26 पर ज आपेलुं स्वाध्याय छे। तो स्वाध्याय अंदर शुं करवानुं कीधुं छे तो जोवो। स्वाध्यायमां तमने कीधुं छे के जे शब्दों आपेला छे प्राणियों के हिंदी नाम लिखिए। एमां तमने अहींया आप्युं छे पहेला ससलुं, खाली जग्या आपी छे शियाळ, खाली जग्या घेटुं, खाली जग्या कूतरो, खाली जग्या वरु, खाली जग्या अने सिंह, खाली जग्या। हवे एक खाली जग्यानी अंदर आपणे लखीशुं ससलुं। ससलुं एटले शुं थशे? खरगोश, बराबर। पछी शियाळ, शियाळ एटले शुं थशे तो के लोमड़ी। पछी तो के घेटुं, घेटुं एटले भेड़। पछी कीधुं कूतरो, कूतरो एटले कूता। पछी वरु, वरुने आपणे शुं कहीशुं तो के भेड़िया। अने सिंहने तो के शेर, बराबर। तो आ थयो आपणो प्रश्न 1 स्वाध्यायनी अंदर। हवे आपणे पेज नंबर 27 पर चित्र आप्या छे अने चित्रनी बाजू आपणे शुं करवाना छे? नाम लखवाना छे। तो चित्र अहींया दोरीश नहीं पण चित्रनुं नाम लखीश अहींया के बिलाड़ी। पछी आप्युं छे हरण, पछी आप्युं छे आपणे शियाळ, पछी आप्युं छे चीतो, पछी रीछ अहींया बाजुमां, कूतरो, हाथी, ऊंट, घेटुं अने वांदरो। એટલે બાજુમાં ખાલી જગ્યા આપી છે, બરાબર। ચિત્રમાં તમને પ્રશ્ન 2 માં કીધું છે કે चित्र के पास उसके हिंदी नाम कोष्टक से चुनकर लिखिए। तो तमारे कोष्टकमांथी जोईने प्रश्न 2 तो पेली बिलाड़ी छे तेने आपणे हिंदीमां शुं कहीशुं? बिल्ली, बराबर। पछी हरण, हरणने हिंदीमां शुं कहीशुं? हिरण। शियाळने तो के शियाळने लोमड़ी कहेवाय तो आपणे लखीशुं लोमड़ी। पछी कीधुं छे चीतो, तो चीताने हिंदीमां शुं कहीशुं? चीता। पछी कीधुं छे रीछ, रीछने हिंदीमां कहीशुं भालू। पछी कूतरो, कूतराने हिंदीमां कहेवाय कूता। पछी कीधुं छे हाथी, तो हाथीने हिंदीमां हाथी ज कहेवाय। ऊंट, ऊंटने पण हिंदीमां ऊंट ज कहेवाय। घेटुं, घेटाने हिंदीमां कहीशुं भेड़ अने वांदराने हिंदीमां कहीशुं बंदर। तो आ थयो विद्यार्थी मित्रों पेज नंबर 27 एटले के आ 26 परनो प्रश्न 1, आ 27 परनो प्रश्न 2। हवे आपणे पाछळना पेज उपर प्रश्न 3 ने जोईशुं एटले के पेज नंबर 28 पर आपणे प्रश्न 3। पेज नंबर 28 प्रश्न 3 चित्र के पास हिंदी नाम लिखिए।
ચાલો ચિત્રની પાસે શું કીધું છે? આપણે હિન્દી નામ લખવાનું કીધું છે. તો ચિત્રમાં પહેલાં આપ્યું છે ગાય, પછી આપ્યું છે ભેંસ, પછી આપી છે બકરી, પછી આપ્યું છે સિંહ, પછી આપ્યો છે ઘોડો, સસલું, પછી આપ્યો છે કૂતરો અને પછી આપ્યો છે વાઘ. ચાલો આમાં આપણે લખીશું તો કે ગાયને હિન્દીમાં શું કહેવાય? તો કે આપણે કોષ્ટકમાં ગાય જ આપ્યું છે એટલે આપણે ગાય લખીશું અને ગાય કહેવાય. કોષ્ટકમાંથી જોઈને કીધું છે એટલે ભેંસ, ભેંસને હિન્દીમાં તો કે ભેંસ પણ 2 માત્રા. પછી બકરીને હિન્દીમાં તો કે બકરી. પછી સિંહને હિન્દીમાં તો કહેવાય શેર, પરંતુ આપણે અહીંયા સિંહનું સિંહ જ લખવાનું છે. કેમ? તો કે તમને અહીંયા કોષ્ટક આપેલું છે, કોષ્ટકની અંદર તમને સિંહ એવો શબ્દ આપેલો છે. બાઘ, સિંહ, ખરગોશ, કુત્તા, ગાય, ભેંસ, બકરી ઓર ઘોડા. તો તમને શેરની જગ્યાએ શું લખ્યું છે? સિંહ. એટલે અહીંયા આપણે સિંહની સામે શું લખીશું? સિંહ જ લખીશું. પછી ઘોડાને, ઘોડો છે ને હિન્દીમાં કહીશું ઘોડા. સસલાને હિન્દીમાં તો કે ખરગોશ. કૂતરાને હિન્દીમાં તો કે કુત્તા અને વાઘને હિન્દીમાં બાઘ. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો તમારો પેજ નંબર 28 ઉપર ચિત્રવાળો પ્રશ્ન, એટલે કે પ્રશ્ન 3, જેમાં તમને ચિત્ર આપેલા છે. ચિત્રને ઓળખીને કૌંસમાંથી, કોષ્ટકમાંથી તમારે એનો હિન્દી શબ્દ બાજુમાં લખવાનો છે. તો આ થયો આપણો પાઠ 10 મે હું. તમારી નોટબુકમાં પ્રથમ લખાયો છે, નોટબુકમાં લખવાનું, અને જે પછી લખાયું છે તમારે અભિનવ હિન્દીની અંદર પૂરવાનું રહેશે.